31 ડિસેમ્બર નજીક આવતા જ નવસારીમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થવા માંડે છે, જેમાં ગતરોજ મોડી રાતે નવસારી એલસીબી પોલીસે બાતમીને આધારે નેશનલ હાઈવે નંબર 48 પર ફિલ્ડિંગ ગોઠવી સુરત તરફ જતા ટેમ્પોમાંથી બોપ ફિલ્મ રોલ્સની પાછળ સંતાડેલો કુલ 17.67 લાખનો વિસ્કી, રમ, વોડકા અને બિયરનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક અને રાજસ્થાની 27 વર્ષીય રાજુરામ બિશ્નોઈની ધરપકડ કરી હતી, જ્યારે પૂછપરછમાં દારૂનો જથ્થો વાપીના અને મૂળ રાજસ્થાની બુટલેગર રમેશ ચૌધરીએ ભરાવી આપ્યો હતો, જેને સુરતના પલસાણા હાઈવે પર સ્થિત દ્વારકાધીશ હોટલથી રમેશના ફોન આધારે આપવાનો હતો, જેથી પોલીસે રમેશ સહિત બેને વોન્ટેડ જાહેર કરી ઘટના સ્થળેથી વિદેશી દારૂ, 10 લાખ રૂપિયાનો ટેમ્પો, રોકડ અને મોબાઈલ ફોન મળીને કુલ 27.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તપાસને વેગ આપ્યો છે.